હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો તમારું સ્વાગત છે મારી ચેનલ ઉપર. તો આજે તમારી સાથે એક નવી જ રેસીપી લઈને આવી છું અને હું આ ફર્સ્ટ ટાઈમ બનાવી રહી છું. તમે પહેલાં ક્યારેય બનાવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આજે હું બનાવી રહી છું ઘરે પનીર. તો તમે ઘરે પનીર એટલે પનીરની સબ્જી તો બનાવી જ રહી છું, પણ પનીર ઘરે આપણે દૂધ વગર કેવી રીતે બનાવવાનું છે એ આજે હું તમને જણાવું છું. તો એ બનાવવા માટે મેં અહીંયા અડધો કપ ચોખા લઈ લીધા છે અને 2 થી 3 નાના બટેટા, 2 ટમેટાં અને એક ડુંગળી લઈને આપણે સારી રીતે પાણી નાખીને એને બાફી લેવાનું છે. તો હા, આપણે ચોખા અને બટેટામાંથી આજે પનીર બનાવી રહ્યા છીએ અને અંદર આપણે ટમેટાં અને મરચાં જે વસ્તુ નાખી છે, ડુંગળી, એ આપણે કાઢી લેવાનું છે અને આપણે એને મિક્સરમાં પીસીને એની ગ્રેવી બનાવી લેવાની છે, જેનો આપણે એક સબ્જી બનાવવાના છીએ પનીરની. અને બટેટા અને ચોખા છે એને આપણે મિક્સરમાં થોડું દહીં નાખીને દળી લેવાનું છે. અને આ જો તમે જોઈ શકો છો, આ ટમેટાની પેસ્ટ બનીને તૈયાર છે અને એવી જ રીતે બટેટા અને ચોખાની પણ પેસ્ટ બનીને તૈયાર છે. એમાં આપણે થોડો 2 ચમચી જેટલો કોર્નફ્લોર નાખીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ ફ્લફી બેટર આપણે તૈયાર કરી લેવાનું છે. આ રેસીપી હું પહેલી વાર બનાવી રહી છું અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો. ઘરે મહેમાન આવી ગયા હોય, ઓચિંતાનું આપણે બનાવવાનું મન થયું હોય અને ખાવાનું પણ મન થયું હોય તો આસાનીથી બની જાય છે અને સરસ બનીને તૈયાર થાય છે. હવે એક પ્લેટ લઈ લીધી છે, એની અંદર આપણે તેલ લગાવવાનું નથી, આપણે આ બેટર એડ કરી દેવાનું છે અને સારી રીતે એને ફેલાવી દેવાનું છે. હવે આપણે એક કઢાઈ લઈ લેવાની છે, એની અંદર આપણે 2 થી 3 પાવડા તેલ એડ કરવાનું છે. એની અંદર હું આખા ગરમ મસાલા એડ કરું છું, તમે સ્કીપ પણ કરી શકો છો. આખા ગરમ મસાલામાં મેં લવિંગ, તજ અને એલચી લીધી છે, તમાલપત્ર લીધું છે. હવે આપણે આદુ લસણની પેસ્ટ એડ કરી દેવાની છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે ટમેટાં અને ડુંગળી મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે, જે આપણે પીસીને રાખેલી હતી. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ એકદમ સરસ અને હેલ્ધી બનીને તૈયાર થાય છે. બહારનું કેમિકલવાળું કે પનીર ખાવું એની કરતાં ઘરે બનાવીને જરૂરથી તમે ટ્રાય કરજો. એની અંદર કાશ્મીરી લાલ મરચું, હળદર અને ધાણા જીરું અને પનીરનો મસાલો નાખીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો સારી રીતે મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે આની અંદર થોડું પાણી એડ કરવાનું છે. થોડું પાણી એડ કરીને સારી રીતે આપણે પાછું મિક્સ કરી લેવાનું છે. હવે આ મિક્સ કરી લીધું છે. હવે એની અંદર એક બાઉલ આપણે પાણીનો ભરીને મૂકવાનો છે. તમે ઇડલી મેકર આવે છે એની અંદર પણ કરી શકો છો, પણ આપણે બહુ ફટોફટ બની જાય અને બહુ વાસણ પણ ન બગડે એ રીતે કરીએ છીએ અત્યારે. તો એની અંદર આપણે જે બેટર તૈયાર કરેલું છે એ મૂકી દઈએ. હવે ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી આપણે થવા દઈએ, જેથી કરીને આપણે ગ્રેવી પણ સરસ મજાની થઈ જાય અને બેટર પણ તૈયાર થઈ જાય. તો તમે જોઈ શકો છો આપણું આ પનીર બનીને તૈયાર છે અને ગ્રેવી પણ આપણી સરસ તૈયાર છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો આપણે આ અંદરથી બાઉલ પાણીનો ભરેલો મૂક્યો તે કાઢી લઈએ. હવે બેટર ઠંડુ થોડું થઈ ગયું છે, આપણે કટ કરી લઈએ. તમે જે સાઇઝના ઈચ્છો એ સાઇઝના કટ કરી શકો છો. આ રીતે કટ તમે જોઈ શકો છો, મેં બધા કરી લીધા છે અને એકદમ સોફ્ટ અને સ્પોન્જી આપણું ઘરે બનીને તૈયાર છે પનીર. બહારનું પનીર ખાતા હોય એવું જ આ તૈયાર થાય છે, તો તમે જોઈ શકો છો. હવે આપણે ગ્રેવી છે એને સારી રીતે થોડી મિક્સ કરી લેવાની છે. ગેસ આપણે બંધ નથી કર્યો, ધીમા તાપે આપણે થવા જ દીધું હતું. હવે આપણે અંદર પીસ એડ કરી દઈએ પનીરના. બધા પીસ એડ કરીને સારી રીતે આપણે મિક્સ કરવાનું છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મારી બીજી પણ રેસીપી ચેનલ ઉપર અવેલેબલ છે, એ પણ તમે જરૂરથી જોજો. અને હજી સુધી મારી ચેનલ ઉપર તમે સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી દેજો. અને આ રેસીપી જો તમને ગમી હોય તો લાઈક જરૂરથી કરી દેજો અને ફેમિલી જોડે શેર પણ કરી દેજો. હવે આપણે આની અંદર મિક્સ થઈ ગયું છે, થોડી ઉપરથી કસૂરી મેથી એડ કરી દઈએ, જેથી આ ખૂબ જ બમણો થઈ જાય. કસૂરી મેથી એડ કર્યા પછી આપણે પનીરનું સબ્જી છે એ થોડી વાટકીમાં કાઢીને ટેસ્ટ કરી લઈએ કે કેવી બની છે એમ. આ મીઠું નાખવાનો વિડીયો સ્કીપ થઈ ગયો છે, એટલે મેં મીઠું અંદર એડ કરી દીધું છે. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને સરસ મજાનું આપણું પનીરનું શાક બનીને તૈયાર છે અને ઘરે પનીર બનાવ્યું છે. તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ગ્રેવી પણ બનીને તૈયાર છે અને શાક પણ બનીને તૈયાર છે. પનીર ટિક્કા મસાલા પણ તમે ખાવાનું ભૂલી જશો જ્યારે તમે આ રેસીપી ઘરેથી ટ્રાય કરશો. તો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઈબ.